અમેરિકામાં એક વ્યક્તિ છે જ્હોન હેરિસન, એનું નામ જ્હોન હેરિસન. એની નોકરી છે ની છે આઈસ્ક્રીમ ચાખવાની. આઈસ્ક્રીમની વિશ્વવિખ્યાત કંપનીમાં એ ટેસ્ટિંગનું કામ કરે છે. કોઈ પણ આઈસ્ક્રીમ માર્કેટમાં મૂકતા પહેલા એને ચખાડવો જ પડે કે ફેરફાર નથી ને. એણે પોતાની જીભનો 15 કરોડનો વીમો ઉતરાયો છે. જીભનો 15 કરોડનો વીમો છે. આપણી જીભમાં આગુ પાછું થાય, ચાલે એને ના ચાલે. એના ટેસ્ટના આધારે આઈસ્ક્રીમ માર્કેટમાં મુકાય છે, બ્રાન્ડેડ બન્યા. તમે ચાખો, તમને શું આપે? આખો કપ પૂરો કરી જાઓ, ચાટી જાઓ તોય કશું ના આપે. એને જીભ એવી બનાવી છે. મહાન ચિત્રકાર પાબ્લો પિકાસો ચિત્ર દોરતા હતા. એક ચિત્ર દોરતા દોરતા 3 દિવસ થયા. ચિત્ર દોરતા દોરતા 3 દિવસ સુધી. એમાં ત્રીજા દિવસેનો એક મિત્ર આવીને મળવા માટે બેઠો. આ તો ચિત્ર જ દોર્યા કરે, મિત્ર સામે નજરે ના કરી. કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક, 6 કલાક પેલો પાછો બેસી રહ્યો. પછી ધીરજ નારી એટલે પિકાસોને કહે છે, યાર હું 6 કલાકથી બેઠો છું, તો મારી સામે નથી જોતો. એ કે મારે રસનો વિષય છે, હું પરફેક્શનમાં માનું છું, એટલે આમાં એકદમ મન મારું લાગી ગયું. સોરી, મિત્ર બાજુ પર આવીને બેસી ગયો હોય તો એ નજર પણ ન કરે, મારે પરફેક્શન કરવું છે. અને ઘણા બધા બોર્ડની પરીક્ષાને હવે માંડ થોડાક દિવસ બાકી, તો એ ફ્રેન્ડને ફોન કરે, શું ચાલે છે? આવો ને યાર, મળીએ ક્યાંક, ભેગા થઈએ. પેલો કે તારે તો બોર્ડની પરીક્ષા નથી. અરે પરીક્ષા તો તારા માટે આવી કેટલી કુરબાન છે.